આજે લાભ પંચમીનો પવિત્ર પર્વ. સામાન્ય રીતે દિવાળીએ આપણે ચોપડા પૂજન કરીએ, શારદા પૂજન કરીએ, ત્યારે લાભ અને શુભ એમ લખતા જ હોઈએ છીએ. પણ તે વખતે લખવાનું રહી ગયું હોય તો બાકીના લોકો આજે લખે, બાકીના લોકો આજે ચોપડા પૂજન કરે, ધંધા વેપાર રોજગારનું મુહૂર્ત આજે કરે, ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન અમારા જીવનમાં હંમેશા લાભ થાય. બધા લોકોને લાભ જોઈએ છે, કારણ કે એ માણસની પ્રકૃતિમાં છે. કોઈને ખોટ ન જોઈએ, કોઈને નુકસાન ન જોઈએ. માણસ માત્રને કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક જોઈએ છે, કંઈક મેળવવું છે. એ મેળવવાની ખોજ એ જ્યારથી માનવ સમજણો થયો ત્યારથી ચાલે છે. પેલા માણસ કદાચ આદિ આલસ્ય અવસ્થામાં હતો ત્યારે એ ખોરાકની શોધમાં આમ તેમ ભટકતો હશે. પછી જ્યારે માણસ સામાજિક વ્યવસ્થાઓ વચ્ચે જીવતો થયો ત્યારે પોતાની પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે, એ બધો લાભ મેળવવા માટે માણસ પ્રયાસ કરતો થયો છે. જે વખતે જેવી જરૂર પડી, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવાની જરૂર પડી, ત્યારે વાહન એટલે કે પશુ ઉપર ટ્રાવેલ કરતા હશે, અને ત્યાર પછી ધીમે ધીમે બળદગાડા આવ્યા હશે. એટલે એમાં માણસને એ બધા સાધનો, એનો લાભ મેળવવાની જરૂર પડી. તો એમ કરતા કરતા માણસે પોતાના લાભની ઈચ્છાઓને ધીમે ધીમે વિસ્તારી, અને ઘણી બધી વિસ્તારી. હવે એ બે આંખોના ખૂણાની બહાર નીકળી ગઈ. એટલી બધી માણસે પોતાની લાભની ઈચ્છાઓને વિસ્તારી, અને એ લાભ મેળવવા માટે માણસ દિવસ રાત પુરુષાર્થ કર્યા કરે છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી મારે કંઈક મેળવવું છે, મારે કંઈક મેળવવું છે, એવી ઝંખના માણસે સતત રહ્યા કરે છે. એ કંઈક ખોટું છે એવું આપણે નથી કહેતા, પણ રહ્યા કરે છે, હકીકત છે. થોડા સમય પહેલા અમેરિકાથી એક યુવાન આવ્યો હતો. અમેરિકામાં એક મોટા શહેરમાં ખૂબ સારી રીતે કમાણી છે, ખૂબ સરસ કહી શકાય એવો પગાર છે, સરસ પરિવાર છે, સરસ ઘર છે. પણ એ યુવાને મને વાત કરી, સ્વામી મનમાં રહ્યા કરે છે કે મારે બહુ જ કમાવું છે, મારે બહુ જ મેળવવું છે, અને મારામાં બહુ તાકાત છે, અને મારે બહુ જ કમાવી શકાય એવી શક્યતાઓ છે. તમારે કરવું, તમને આશીર્વાદ આપો કે કમાવ 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 કરવું, લઈ જા. સંતો તો આશીર્વાદ આપતા બેઠા છે. કમાવ, સારી વાત છે. ઠાકોરજીની સેવા, તમારું ભાવના છે, ઠાકોરજીની સેવા કરવી સારી બાબત છે. તો આ આપણી સ્વાભાવિક વૃત્તિ રહ્યા કરે છે, મારે લાભ મેળવવો છે. અને એ લાભ મેળવવાની વૃત્તિને કારણે જે ઓલરેડી લાભ મળ્યો છે એનો આનંદ લઈ શકતા નથી. નવો લાભ લો એનો વાંધો નથી, પણ જે ઓલરેડી લાભ મળી ગયો છે એનો આનંદ ચૂકી જઈએ છીએ. એ અજ્ઞાન અવસ્થાને કારણે મને શું મળ્યું છે એ બાબતમાં આપણે ક્યારે વિચાર કરતા નથી. તો આજે લાભ પંચમીના દિવસે આપણે એના ઉપર વિચાર કરીએ કે આપણને શું મળ્યું છે. દાખલા તરીકે પહેલા તો આપણને માનવ શરીર મળ્યું છે. આ માનવ શરીરની પ્રાપ્તિ થઈ એ કોઈ સામાન્ય બાબત નથી. આપણે ઘણી વખત પૂજ્ય ડોક્ટર સ્વામીના પ્રવચનમાં પેલા ડોક્ટર મોરોવિટ્સની વાત સાંભળી છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ ઘણી વખત એની કથામાં કહેતા, $6,000 ટ્રિલિયન નો માનવ દેહ આપણને મળ્યો છે.
હું ઘણી વખત ક્યાંક શાળાઓમાં બધે પ્રવચન કરવા જાઉં, પછી 6,000 ટ્રિલિયન નો આંકડો બોલું એટલે કોઈને કઈ ખબર પડે નહીં, એટલે હું પછી મીંડાઓ બોલું કે છગડા ઉપર 3 મીંડા એટલે 6,000 અને ટ્રિલિયન એટલે 12 મીંડા, એવું લોકો કે છે. એટલે છગડા ઉપર 3 મીંડા, ઉપર બીજા 12 મીંડા, એટલા ડોલરની વાત ચાલે છે. હવે એને ગુણાકાર હમણાં છેલ્લો જે ભાવ હાલતો હોય પ્રમાણે તમે 90 કરી નાખો, એટલે 90 શકે 54 થાય ને, આપણું ખબર નહીં, ઘણી મારું બાજુ છે તો 54, અને ઉપર તમે બીજા ઉમેરી દો 15 મીંડા, 54 ઉપર 15 મીંડા. પછી આપણે વિદ્યાર્થીઓને કહીએ કે મારું ગણિત કાચું છે, મને તમે મદદ કરો, આને કેવી રીતે બોલાય. એટલે હું એકડો તો 10, 1 મીંડો 10, 2 મીંડા 100, 3 મીંડા 1000, 4 મીંડા 10,000, 5 મીંડા લાખ, 6 મીંડા 10 લાખ, 7 મીંડા કરોડ, 8 મીંડા 10 કરોડ, 9 મીંડા 1 અબજ. પછી હવે હું તમારી મદદ બધા વિદ્યાર્થી મને ના પાડી દેતા, સ્વામી હવે તમે તમારું જાણો. પણ 9 મીંડા એટલે 1 અબજ, 10 મીંડા એટલે 10 અબજ. પછી ગમે એટલા મીંડા ચડાવો આપણે માટે કઈ ફરક પડતો નથી. 15 મીંડા 54 ઉપર ચડાવો, એ આંકડો બોલતા આવડતો નથી, ખબર નહીં એટલું કમાશું ક્યારે. અને આપણે અમદાવાદી વ્યાજ વાળા માણસો, હવે તમે આ 54 ઉપર 15 મીંડાનું વ્યાજ થાય એટલું વ્યાજ પણ આપણે કમાઈ શકીશું કે કેમ એ ખબર નથી. અરે વ્યાજનું વ્યાજ કમાઈ શકીશું કે કેમ એ ખબર નથી. વ્યાજનું વ્યાજ કમાઈ શકીશું કે કેમ એ ખબર નથી. તો આ કેટલી મોટી પ્રાપ્તિ ભગવાને માનવ શરીર રૂપે આપણને આપી છે. આ કઈ અસાધારણ છે, પણ આપણે ક્યારે વિચાર જ કરતા નથી. અને આપણે કોકને કહીએ કે તમે બજારમાં મૂકે તો 5 ઢોકળા ધાર ન આવે, વાત આપણી હોય, આપણે કોઈક ને કહેતા હોય. પણ ભગવાને આપણને જે આપ્યું છે, અને એમાં સ્વસ્થ માનવ શરીર, સામાન્ય બીમારી હોય એ તો બરાબર, શરદી ઉધરસ છીકાછીક ઋતુના પરિવર્તન પ્રમાણે ચાલ્યા કરે, પણ સ્વસ્થ શરીર આપ્યું. પણ વી નેવર સે થેન્ક યુ ટુ ભગવાન. મહારાજ તમે અમને શરીર આપ્યું, મને ગધેડો ન બનાવો. એક જણાએ એવો પ્રશ્ન પૂછ્યો હતો, એક મહારાજ કથા કરતા હશે, કથામાં ટીખળીઓ બેઠો હશે, તો એને કહ્યું ભગવાને આપણને માનવ શરીર આપ્યું, પછી આ શરીર પૂરું થશે, પછી 84 લાખ જન્મ શરૂ થઈ જશે, વળી પાછું ચક્કર ચાલુ થશે. એક જણ કથામાંથી એક ટીખળીઓ ઉભો થયો કે મહારાજ મને ફરી ગધેડાનો અવતાર ક્યારે મળશે? એટલે પછી કથાકારે કહ્યું બેહી જાય, એકનો અવતાર વારે વારે ન મળે, બેહી જાય. આપણને ભગવાને માનવ શરીર આપ્યું, બીજા પ્રાણી પશુનો આપ્યું હોત તો શું થાત? અને આપ્યું જ હશે નહીં, આપણી ક્યાં ખાતરી છે. પણ જે આપણી પાસે આ શરીર ભગવાને આપ્યું છે, કેટલી મોટી પ્રાપ્તિ છે. જેમ શરીર પ્રાપ્ત થયું છે એમ જ આપણને સત્સંગ પ્રાપ્ત થયો છે. આ કેટલી મોટી બાબત છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છેલ્લા ઘણા બધા સમયથી આપણને એક વાત કરે છે, પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવી. તો આ સત્સંગ પ્રાપ્ત થયો છે. ખરેખર આપ બધા તો સમાજની વચ્ચે રહીને બીજા લોકોના જીવન પણ જુઓ છો. ક્યાં એ બધા ને ક્યાં આપણે સત્સંગીઓ, ક્યાં આપણા સત્સંગીઓના નાના નાના બાળકો, ક્યાં આપણા પરિવારની આપણી પારિવારિક બધી ભાવનાઓ, અને ક્યાં આપણે બીજું બધું જોઈએ છીએ. કળિયુગ સિવાય બાદ ક્યાંય નથી. નકરી બધી તમામ પ્રકારના દુરાચારોથી બધા ખદબદે છે. બહુ જ મોટો વર્ગ, આપણે બધા એવો શબ્દ ન વાપરીએ, પણ એ ઘણો મોટો વર્ગ સત્સંગ નથી પ્રાપ્ત થતો, એને બદલે ખદબદે છે. અને મને તો ખરેખર એમ થાય કે આપણા બધાના કેવા ભાગ્ય કે દર રવિવારે મંદિરે આવી અને આપણે અહીંયા આવીને એક સત્સંગમાં સ્નાન કરી લઈએ, પાછા તાજા તાજા થઈ. ગજ ન ચડે જગતની. તો આપણા ઉપર આ એક એટલી મોટી પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની દયા છે કે આપણને સત્સંગ આપ્યો છે. પણ આપણે એના ઉપર મનન અને મંથન કરતા નથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ
આ એક વાક્ય એ આપણા જીવનની સાધના બની જાય છે. આ એક વાક્ય એ આપણા જીવનની દિશા આપણને નિર્ધારિત કરી આપણે કરવાનું છે શું. પછી ડોક્ટર સ્વામી પેલા વારે કહેતા કરવાનું છે શું, આ જ કરવાનું છે. તમે સાંસારિક જીવન જીવો છો, અમે એક ત્યાગાશ્રમનું જીવન જીવીએ છીએ, તો તમારી ને અમારી સૌની બધી અમુક પ્રકારની જવાબદારીઓ હોય છે. તમે તમારી જવાબદારી નિભાવો, અમને જે સેવાનું કાર્ય સોંપ્યું હોય અમે અમારી એ સેવાઓ બજાવીએ. બધા પોતપોતાની જવાબદારીઓ બજાવતા હોય છે. એ આપણા એક વ્યવહારનો ક્રમ છે, એની ના નથી. પણ એની વચ્ચે કરવાનું શું છે? આ મહંત સ્વામી મહારાજે એક વાક્યમાં આપણને કહી દીધું, પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવી. આ કઈ રીતે પ્રતીતિ આવે? આપણે 1 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ શું કે છે, ડ્રાફ્ટ જ કીધે ને, 1 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ કોઈ પણ માણસને તમે આપો તો બેંકમાં જાય તો એને કરોડ રૂપિયા મળી જાય એવો ડ્રાફ્ટ, જેના હાથમાં છે એને મળી જાય એવો એ ડ્રાફ્ટ એ તમારી પાસે હોય અને તમને કોઈ આપ્યો હોય અને તમારા ખિસ્સામાં હોય અને તમે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો, તો 1 સેકન્ડ પણ હાથ અહીંથી આગો પાછો થાય, કોના ખિસ્સામાં હોય તો થોડી વાર હાથ ત્યાં જતો હોય, થોડી વાર હાથ ત્યાં જતો કે છે તો બરાબર ને, છે તો બરાબર. અરે હમણાં પેરિસમાં ચોરી થઈ ગઈ, પેલા લુવર નામના મ્યુઝિયમમાં અબજો રૂપિયાના ઘરેણાની ચોરી થઈ ગઈ. આટલી બધી ચોકી હતી તો પણ, તો આપણે તો કઈ ચોકી ન હોય તો આપણને કેટલું ટેન્શન હોય. એક માણસ હતો, તે મોટી રકમની ઉઘરાણી રોકડ રકમ લઈ અને ટ્રેનમાં ચડ્યો અને એને ફોલો કરનારો કોઈ હશે જરા જાણ ભેદું, એ ભેગો પાછળ ટ્રેનમાં ચડ્યો. પેલો માણસ ટ્રેનમાં બેઠો, પછી પેલો રાહ જુએ, સામે જે બેઠો તો એ કે આ જેની પાસે મોટી રકમ રોકડ પડી છે એ આગો પાછો થાય તો જરા લૂંટી લીધો. પણ પેલો બેઠો જ ખસ્યો જ નહીં. પછી પેલો કંટાળ્યો, લૂંટ માટેની જે ઈચ્છાથી આવ્યો હતો એટલે પછી બાથરૂમ ગયો. તો થોડી વાર પછી પેલો બાથરૂમ ગયો. એટલે ટ્રેનમાં તો એને 2-5 મિનિટનો ટાઈમ મળે. એટલી વારમાં એનો બધા જ બેગ ના બધું ખાખાખોળું કરી નાખ્યું, પણ કઈ મળ્યું નહીં. એટલે પેલો જરા બાથરૂમ થી પાછો આવ્યો, ખબર તો પડી ગઈ કે અહીંયા હાથ ફેરો કર્યો છે, પણ પેલાને કઈ મળ્યું નહીં. મુંબઈ થી નીકળ્યો હશે, અમદાવાદ ઉતર્યો, અમદાવાદ સ્ટેશન ઉપર ઉતર્યો ત્યારે પછી પેલો જે જાણ ભેદું પાછળ ફરતો હતો પૈસા લૂંટવા માટે, એને પેલાને પ્લેટફોર્મ પર ઉભો રાખ્યો કે જુઓ, તમે મારી સામે પાટિયા ઉપર બેઠા હતા, હું તમારી સામેના પાટિયા ઉપર બેઠો હતો, મને ખબર છે કે તમારી પાસે રૂપિયા છે, તમે જ્યારથી બેઠા ત્યાંથી રોકડ રકમ લઈને ચડ્યા છો મને ખાતરી છે. મેં બહુ શોધ્યું પણ મને મળ્યા નહીં, મારે ખાલી જાણવું છે તમે શું ક્યાં મૂક્યા હતા. પેલો કે તમે બાથરૂમ ગયા હતા ને ત્યારે મેં તમારો અસ્વીકાર નથી. ખબર પડી કે આ શોધવાનો જ છે, એટલે એ પોતાનું ઓશિકો નહીં શોધે, બાકી બધું શોધશે કે મેં તમારા ઓશિકો નથી મૂક્યા હતા, કારણ કે મને ખબર હતી તમે આ ઈરાદાથી ચડ્યા છો. પણ આપણી પાસે માલ આપણા ભગવાને આપણા અંદરથી આપી દીધો છે. આ સત્સંગ કે આ પ્રાપ્તિ આપણને અંદર આપી દીધું છે, પણ આપણે બહાર ફાફા મારીએ છીએ. તો મહંત સ્વામી મહારાજે આપણને એ અંદર શોધવાની વાત કરી, અંદર જ પડ્યું છે શોધવાની વાત કરી. તો એના માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? તો આજે જે લાભ થયો છે એ લાભને નિરંતરનો લાભ બનાવવો હોય તો પહેલો મુદ્દો, શું આ સત્સંગ એ ખરેખર સાચો સત્સંગ છે? શું આ પ્રાપ્તિ થઈ છે ખરેખર સાચી પ્રાપ્તિ થઈ છે કે 5 જણા કે છે એટલે માની લેવાનું, આ કે છે એટલે માની લેવાનું, શાસ્ત્રીજી મહારાજ ના પાડતા હતા કોઈ કે એટલે માની લેવાનું નહીં. પ્રતીતિ થવી જોઈએ. શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજે કહ્યું કે ગુણાતીતાનું સ્વામી મૂળ અક્ષર છે કે ના, હું એમ ન માનું, મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે મને ખાતરી કરાવડાવો.
એટલું જ નહીં, શાસ્ત્રીજી મહારાજે ત્યાર પછી કેટલાય જગ્યાએ રૂબરૂ જઈને ખાતરી કરી. પેલા માલજી સોની ભોયકા વાળા હતા ને અહીંયા ને ત્યાં, લાંબી વાત છે, પણ એક જગ્યાએ શાસ્ત્રીજી મહારાજે એ વાતની પાકી ખાતરી કરી. પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે ના સત્યાત પરમ પાપમ, સત્ય બોલવું, અસત્ય બોલવું નથી કોઈ મોટું પાપ નથી. અને હું જે આ બોલું છું એ જો સાચા બોલો હો, તમે માનતા હો તો આ વાત જરૂર માનજો કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા છે અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. આ વાત જરૂર. એમણે ખાતરી કરી, એ એમને માની લે તેવા નહોતા. સ્વામિનારાયણ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, આ એ હકીકત છે. આ કોઈ બે જણાએ બનાવી દીધા કોઈ ભગવાન થઈ ગયા. હવે આજકાલ તો બહુ સહેલું છે. એક ગોરે બાબા કરીને લખનૌ પાસે પૂજાતા હતા, તો કોઈ કે એમાં તપાસ કરી કે આ ગોરે બાબા શું છે. તો લખનૌમાં મ્યુટિની ઓફ 1856 અને 7, 56-57 ત્યાં બળવો થયો અંગ્રેજોની સામે, આપણે જેને વિપ્લવ કહીએ છીએ, તે બળવો થયો. એ વખતે એક ગોરો સૈનિક, એ બિચારો ભલો માણસ, એટલે એને કેટલાક સૈનિકોને, જે ભારતીય સૈનિકો હતા, ભારતીય રાજાઓના સૈનિકો હતા, એને બચાવ્યા ને જતા કરી દીધા. પણ સમાવ એ બિચારો ત્યાં કપાઈ ગયો, મરી ગયો. એટલે પછી આ ભારતીય સૈનિકોએ એને ત્યાં દફનાવ્યો, એની વિધિ પ્રમાણે દફનાવ્યો. એના ઉપર કબર બાંધી દીધી, એના ઉપર ફૂલ ચડાવ્યા. પછી કોકે કહ્યું ઓહો ગોરે બાબા, ગોરે બાબાની ખબર, ગોરે બાબાની ખબર ઉપર ધૂપ ને દીપ ને ચાલે, લોકો માનતા માને. અને લોકો તો એને ભગવાન જેમ પૂછવા લાગ્યા ગોરે બાબા. ત્યાં હમણાં કોઈ તપાસ કરી, આ તો એક બ્રિટિશ સૈનિક હતો, કોઈ ગોરે બાબો નતો, આ તો સામાન્ય હતો. ચાલે છે દુનિયામાં, આવી રીતે ચાલે છે. અરબસ્તાનની એક વાર્તા ઘણા સમય પહેલા એક વર્તમાન પત્રમાં વાંચેલી. અરબસ્તાનના રણની વાત. એક ત્યાંના સ્થાનિક ધર્મગુરુ, એ જરા આર્થિક રીતે મૂંઝવણમાં રહેતા હતા, કારણ કે બહુ દાન ધર્માદો નહીં, ચડાવો નહીં આવતો હોય, મૂંઝવણમાં રહેતા હતા. અને એમાં એના છોકરાએ કહ્યું કે મને તમે થોડાક પૈસા આપો. એટલે છોકરા સાથે ઝઘડો થયો, એટલે છોકરાને કાઢી મૂક્યો. છોકરા કે ભાઈ હું જાઉં બરાબર છે, પણ મને તમે કઈક સાધન આપો. તો કે જો એક ગધેડો મારી પાસે લઈ ગયા. ગધેડો લઈ ગયો. અને પછી તો એ છોકરો ગયો રણ, ઉનાળાની ઋતુ, ભયંકર વાવાઝોડું, રણની આંધી, ગધેડું લાંબુ જીવી શક્યું નહીં, ગધેડું રણમાં મરી. અને આ ત્યાં નીચે બેઠો, ગધેડાને માથે પોતાનું માથું ટેકવી અને રડવા માંડ્યો. અને રણની રેતીઓ તો ઉડ્યા જ કરે. થોડા ઉપર ગધેડા થોડી વાતો, પછી રેતી છવાઈ ગઈ. અને આ રડતો હતો. કોઈ ત્યાંથી પસાર થયું, કોઈકે પૂછ્યું કે શું રડે છે. એટલે કે ભાઈ મારો પ્રાણ, મારું જીવન, મારો આધાર, અરે મારું સર્વસ્વ, અરે મારા માટે તો આ જ અલ્લાહ, મારા માટે તો આ જ ફકીર, મારા માટે આ જ બાબા. અને એ મરી ગયા. એટલે કોકને દયા રહી, એની પાસે ખજૂર હતા, ખજૂર મૂક્યા. કોઈકની વળી પાસે કઈક નાની વળી મૂઠડીનું દૂધ હતું, દૂધ મૂક્યું. અને પેલા ને આ તો ચાલે એવું છે. જેમ લોકો પસાર થાય માં રડે, લોકો કઈ મૂકતા જાય. અને પછી તો ચાલ્યું. ત્યાં તો એને ધીમે ધીમે એના ઉપર રેતીનો ઢગલો મોટો થઈ ગયો, એને પાકી ખબર કરી નાખી, પાકી ચણી નાખ્યું. થોડા સમય પછી લોકોને જોયું તો માનતા ફળે છે, એટલે હાલો માનતા. અને આ માનતાનું તો એવું જબરજસ્ત ગાંડું પેલું તંત્ર હોય છે, જેની કોઈ સીમા નહીં. એ લોકો આવવા માંડ્યા અને મૂકવા માંડ્યા, પૈસા ને ખજૂર ને કોઈ દીરા મૂકે, કોઈ આ મૂકે, જામવા માંડ્યું. એમ કરતા કરતા આલિશાન ઇમારતો થઈ ગઈ. એમ કરતા કરતા આલિશાન ધર્મસ્થાન બની ગયું. ઘણા સમય પછી એ એના જે ફાધર હતા ને, એ ફાધરનું જન્મસ્થાન ત્યાં આગળ પ્રગતિ પામી ગયું હશે. એવી મોટા જબરજસ્ત એવા ધર્મસ્થાનના અધિકારી બની ગયા હતા. એ મુસાફરી નીકળ્યા હશે. તો કોઈ કે નહીં, તમે આ બાજુથી પસાર થાવ છો, અહીંયા એક નવું ધર્મસ્થાન બન્યું છે અને બહુ લોકોની માનતા ફળે છે, તમે ત્યાં ખાસ જજો. અને ત્યાંનો જે યુવાન ધર્મગુરુ છે ને, બહુ પાવરફુલ માણસ, તમે જી આવો. એટલે પેલા ત્યાંથી પસાર થતા ત્યાં આવ્યા, ત્યાં જઈને જોયું
તો એનો પોતાનો જ આ તો આપણો જ છે. એટલે કે બેઠા 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 હમણાં નહીં બોલતા, રૂમમાં ગઈ જાઓ, રૂમમાં ગઈ જાઓ. અરે કે તું તો હવે ગધેડો લઈને નીકળ્યો તો, અહીંયા કોણ મોટા માણસ છે? અહીંયા આ કોની સમાધિના શું છે? આ મોટું મને તો સમજાતું નથી. બેટા તું આટલા મોટા ધર્મસ્થળનો ધર્મગુરુ કેવી રીતે થઈ ગયો? બાપુજી તમે મને પેલો ગધેડો આપ્યો તો કે નહીં? એ ગધેડો અહીં પોટ્યો છે. એનો આટલો પ્રતાપ. હા બાપુજી ચાલે છે. તો કે છે કે બાપુજી મારા મનમાં ઘણા વખતથી સવાલ છે કે તમે જે ધર્મસ્થાનમાં વડા છો ત્યાં કોણ મોટા પીર પોટ્યા છે? એ કે ત્યાંનો બાપુજી આજે ગધેડો છે. આ દુનિયા આમ ચાલે છે. બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન એમનો પગે લાગવા નહોતા આવ્યા. એને વિરોધ એટલે કે મનમાં એક પડકાર થઈ ગયો કે સ્વામિનારાયણ ખરેખર સાચા ભગવાન છે, હમણાં ઉતારી દો. અરે સ્વામિનારાયણ ભગવાન એનું ભગવાનથી બેસે 23 વર્ષની ઉંમરનો છોકરો, એને કોઈ આરતી ઉતારે, એની કોઈ પૂજા પાઠ કરે, એવા છોકરા તો હમણાં ખેતી નેઠા ઉપયોગ દો, હાલો હમણાં જાઓ. આવી વાત વજયસિંહ જે વખતસિંહ બાપુ ભાવનગરના મહારાજા એની આગળ કઈ નીકળ્યા. અને બ્રહ્માનંદ સ્વામી જેવા વિચક્ષણ, તમે વાંચો બ્રહ્મ સંહિતા પુસ્તક ક્યાંકથી મળે તો, શું બ્રહ્માનંદ સ્વામીની પ્રતિભા હતી. એવા પ્રતિભા સંપન્ન સ્વામિનારાયણ ભગવાનને પડકારવા નીકળેલા વ્યક્તિ. બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના કુળ પરંપરાગત ભક્ત નહોતા. એ સ્વામિનારાયણ ભગવાનને પડકારવા આવ્યા અને એમને 4 સંકલ્પો કર્યા. 4 સંકલ્પો સિદ્ધ થયા અને સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શને એને કીર્તન લખ્યું, ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી. એ એમને લખે. અને એમણે સ્વામિનારાયણ ભગવાનને ખાલી ભગવાન તરીકે માન્યા એટલું નહીં, પોતાનું આખું જીવન આપી દીધું. અને સ્વામિનારાયણ ભગવાનના સાધુ થઈને બ્રહ્માનંદ સ્વામી થઈને બેસી. અરે એમને ગાયકવાડ સરકાર સોનેથી મઢવા તૈયાર હતા. હું એક પત્ર લઈને આવ્યો છું અહીંયા. આ પત્ર ગાયકવાડ સરકારે સ્વામિનારાયણ ભગવાનને લખેલો પત્ર છે. આ પત્ર ગાયકવાડ સરકારની આજની લક્ષ્મી વિલાસ પેલેસની આર્કાઇવ્સમાં સચવાયેલો છે. એ પત્ર, આવા 4 પત્રો છે. 4 પત્રોમાંનો એક પત્ર હું લઈને આવ્યો છું. એ લોકો સ્વામિનારાયણ ભગવાન અંધા ભગવાન માનતા હશે. આ એનો અક્ષરશઃ પત્ર હું વાંચું છું. એમાં લખે છે, સ્વસ્તિ શ્રી ગઢપુર મહાશુભ સ્થાને, હવે શબ્દો સાંભળજો, પતિત પાવન કૃપા સિંધુ દીનબંધુ ભક્ત વલ્લભ ભક્ત વત્સલ પ્રતિપાલક શ્રી સહજાનંદજી મહારાજ પ્રત્યે વડોદરાથી લખાયુતમ શ્રી સરકાર ગાયકવાડના સાષ્ટાંગ દંડોત સેવામાં સ્વીકાર કરજો. બીજું લખવા કારણ એમ છે, જે તમારો પત્ર નાનું પણ નાના ઉપર આવો ત્યાં આવ્યો, એટલે આવો તે વાંચી સમાચાર જાણ્યા. બીજું, હું દાણ માફીનું પત્ર કરાવીને મોકલું છું, તે સેવામાં અંગીકાર કરજો. હે મહારાજ, હું તમારો છું ને મને તમે મળ્યા છો તેનો તો અભિમાન આપણને છે. ને તમોએ લખ્યું છે, જે અમે તો ભગવાનના ભક્ત છીએ, તે હે મહારાજ તે વાસ્તે એવા જે તમો તેઓના શરણે હું છું. તો બીજું ઘણું શું લખીએ. મિતિ સંવત 1883 માઘ વદ છઠ મંદવાસરે એમની સહી સાથે આ પત્ર છે. આ ગાયકવાડ લખે છે. એવા ગાયકવાડ એ મહારાજને કે હું તમારો છું, તમારો દાસ છું, તમારો ભક્ત છું, તમે મને મળ્યા છો એનું મને અભિમાન છે. ગાયકવાડ જેવા મહારાજ તો મહારાજ ના પાડે છે કે અમને ગાયકવાડમાં કઈ રસ જ નથી. મહારાજને ક્યાંથી રસ હોય? બ્રહ્માનંદ સ્વામીને રસ નહોતો. તમે જૂના પત્રો ઉખેડો, વજયસિંહ બાપુના, વખતસિંહ બાપુના પત્રો, એ બધા સ્વામિનારાયણ ભગવાનને શું કામ ભગવાન માનતા હતા? બ્રહ્માનંદ સ્વામીના ખાલી તમે કાવ્ય ઉપર જેને પીએચડી કરી છે થીસીસ વાંચો ને, હોય આપણને થાય કે શું બ્રહ્માનંદ સ્વામીની પ્રતિભા હશે. એક એક એક
તમે આઈએસ ઓફિસરની સાથે તુલના કરવા જાઓ તો કદાચ 10 આઈએસ ઓફિસરની બુદ્ધિ એકત્રિત કરો એવા ક્ષમતાવાન હતા. શા માટે સ્વામિનારાયણ ભગવાનને માનીને બેસે? મેં બ્રહ્માનંદ સ્વામીની જેમ નિષ્કુળાનંદ સ્વામી, આ કોઈ સહજાનંદ સ્વામીને શા માટે સ્વીકારી લે ભગવાન તરીકે? હું સચ્ચાઈની વાત કરું છું. આ કોઈ ગમે તેમ કહીને કોઈ જગ્યાએ કોઈ બનાવી દીધું, કોઈ બેસી દીધું, કોઈ પંથ ચલાવ્યો એવું નથી. આ એ ભગવાન માનતા હતા. હા, સ્વાભાવિક છે કે કોઈ ગુરુ તરીકે કોઈ માને ને ગુરુ તરીકે પછી પાછળથી ભગવાન તરીકે કોઈ માને ને એવી બધી વાતો કોઈ બહાર કરતા હોય છે. એવું સ્વામિનારાયણ ભગવાનના કિસ્સામાં નથી. સ્વામિનારાયણ ભગવાન એ એમના સમયની એમની 21 વર્ષની ઉંમરે પરમાત્મા તરીકે પૂજાતા હતા. એ મુક્તાનંદ સ્વામીની આરતી ઉપરથી ખબર પડે છે. પણ બધાને ખબર છે કે મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને થોડો ઠપકો આપવાનો વિચાર કર્યો હતો અને સામાન્ય એકાદ વાક્ય ઠપકાનું કહ્યું પણ ખરું. પણ પછી એમને પ્રતિનિધિ થઈ તો એ મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની જે પહેલી આરતી બનાવી એ આરતીના શબ્દો આપણે ક્યારેય ભૂલી ન શકીએ. એમાં શબ્દ એમણે કર્યો, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, આગળનું બોલો, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દર્શન, મુક્તાનંદ કઈ મુક્તિ સુગમ કરી સિદ્ધિ. મુક્તાનંદ સ્વામી ગાય છે, અરે હું કઈ કોકનું કીર્તન બનાવીને ગાવ એ વસ્તુ અલગ છે. આપણે કોઈ આજકાલમાં જાત જાતના બનાવીને ગાઈએ એ અલગ છે. એક જમાનામાં તમને ખબર હોય તો એક માતાજીની આરતી ઉપડી હતી, કોક ક્યાંકથી શોધી કાઢી હતી. એ નામના માતાજીનું કઈ અસ્તિત્વ જ નહોતું, પણ ચાલ્યું હતું. એવું નથી. આ મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને સામે પ્રત્યક્ષ જુએ છે, નજર સામે બેઠા છે. 21 વર્ષની ઉંમર છે, પહેલા એમના કરતા 23 વર્ષ મોટા છે અને એમના માટે શબ્દ વાપરવાનો પુરુષોત્તમ. અરે ભાઈ, ઘરમાં પતિ પત્ની માટે પુરુષોત્તમ ન વાપરે ભાઈ, ન પણ ભાઈ તમે ખોટ છો, મને ખબર છે. પૂરું સ્વાભાવિક છે. આપણે આપણા દીકરાને પુરુષોત્તમ નથી માની શકતા, આપણે આપણા બાપુજીને પુરુષોત્તમ નથી માની શકતા, આપણે આપણા સગાવાળાને પુરુષોત્તમ નથી માની શકતા. તો આ 21 વર્ષની ઉંમરના છોકરાને કોઈ પુરુષોત્તમ માને? અને એવા કાળ કર્મથી છૂટી. મુક્તાનંદ સ્વામીને ખબર હતી કાળ કોને કહેવાય, મુક્તાનંદ સ્વામીને ખબર હતી કે કર્મ કોને કહેવાય. આપણે તો ખાલી કાળ અને કર્મ શબ્દ બોલીએ છીએ, પહેલાની વ્યાખ્યા સમજતા હતા. કાળ અને કર્મની વ્યાખ્યા શું કહેવાય? એનાથી છૂટે. શાનાથી ખબર છે? પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. આ સહજાનંદ સ્વામી મહારાજનું કોઈ દર્શન કરશે, જાણે અજાણે, એ કાળ કર્મથી છૂટી જશે. આ મુક્તાનંદ સ્વામી લખે છે. કોઈ સામાન્ય માણસ લખે તો બરાબર છે, મુક્તાનંદ સ્વામી જેવા લખે એટલું નહીં. મુક્તાનંદ સ્વામી પોતે પ્રતીતિ અનુભવી હતી. આ છે ને, આપણે સત્સંગની અંદર ક્યાં ક્યાં ઊંડા ઉતરવાની જરૂરિયાત છે. આપણે કીર્તનોનો અભ્યાસ કરવાનો રહી જાય છે. મેં દાખલા તરીકે ઘરે બેઠા બેઠા શાંતિથી કીર્તનો સાંભળો. પ્રભુજી ઈશ્વરચરણ સ્વામી ઘણી વખત અમે બેઠા બેઠા જોઈએ તો એ એમની પાસે જે પેલું ડિવાઇસ છે એમાં યોગીચરણ સ્વામીના કીર્તનો સાંભળ્યા જ કરતા હોય. નવરા બેઠા બેઠા હોય તેની પાસે પોતાની ડાયરી છે, વાંચ્યા જ કરતા હોય. અને એમાં મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો સાંભળી એનો આનંદ લીધા કરતા હોય. તો એ મુક્તાનંદ સ્વામીના કીર્તનો, એમાં એમને 8 પદ અને બીજા 10 પદ, એ કુલ 18 પદ મોઢે છે. એમાંનું આ એક પદ, માવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા, માહેરું મંદિર ધામ કીધું. પણ એમાં એક વાત મુક્તાનંદ સ્વામી લખે છે, એ ગજબની વાત કરે છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે તમે મારા ઉપર કેવા અઢળક ઢળ્યા કે વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી, માવજી મેરુને તુલ્ય કીધી. એટલે કે આ જે પંચ વિષયના વાયરા આવે ને એમાં તણકાની જેમ ઉડનારો. પણ હે માવજી સહજાનંદ સ્વામી, તમે મને મેરુ તુલ્ય, પર્વત તુલ્ય કીધું. મને કોઈ પંચ વિષય હટી શકતા નથી. આ મુક્તાનંદ સ્વામી પ્રતિથિપૂર્વક લખે છે. તો આ સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ કોઈના બનાવ્યા નતા બન્યા. એવી અનેકને પ્રતીતિ હતી કે સાક્ષાત છે. મેં બ્રહ્માનંદ સ્વામીની વાત કરી, મુક્તાનંદ સ્વામીની વાત કરી, આપણે નિષ્કુળાનંદ સ્વામીની વાત કરીએ. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના ગુરુ રામાનંદ સ્વામીની વાત ન માની. રામાનંદ સ્વામી એમને કહ્યું કે તમે જાઓ
નીલકંઠ બ્રહ્મચારી લોજમાં આવ્યા છે, બધા હરિભક્તોને આજ્ઞા કરી, એમને પણ આજ્ઞા કરી. ખેપિયો આવ્યો, ખેપિયાએ કહ્યું કે તમે જાઓ, એ ન ગયા. રામાનંદ સ્વામી બિરાજતા હતા ત્યાં ગયા. તો રામાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ મારી વાત તમને નહોતી પહોંચી, મારો સંદેશ નહોતો પહોંચ્યો, તમે લોજ જવાને બદલે અહીંયા કેમ આવ્યા? એટલે આધુનિક શબ્દો હું વાપરું છું, પણ આધુનિક શબ્દોમાં કે દોઢ દાયા થયા. પેલા લાલજી સુથાર એટલે કે પાછળ નિષ્કુળાનંદ સ્વામી કરે કે સ્વામી તમારા સિવાય મને કોઈ હથેળીમાં ભગવાન બતાવે ને તો ન માનું, તમારો ભલે મેસેજ હતો, હું ના જાઉં, બીજા બધા જાય. એટલે બીજા શબ્દોમાં કહે તો જરા પોતાની નિષ્ઠા કેટલી રામાનંદ સ્વામી પ્રત્યે છે એવી વાત એમને દર્શાવવાનો પ્રયાસ કર્યો. તો રામાનંદ સ્વામી એમને ઠપકો આપ્યો કે તમે શું એને સામાન્ય જાણો છો? આ નીલકંઠ બ્રહ્મચારીને આ એક એટલો બધો મોટો મુદ્દો છે કે સહજાનંદ સ્વામી મહારાજ અયોધ્યાથી નીકળ્યા, 7 વર્ષનું વન વિચરણ કર્યું, છેક કન્યાકુમારી થઈને પાછા ગુજરાતમાં પધાર્યા, લોજ ગામે પધાર્યા. આ આખા એના 18 વર્ષના જીવન દરમિયાન એ ક્યારેય રામાનંદ સ્વામીને મળ્યા નથી, ક્યારેય નહીં. લોજ ગામે આવ્યા પછી પત્ર ગયો, પત્ર મુક્તાનંદ સ્વામીનો અને નીલકંઠ બ્રહ્મચારીનો ગયો. આ સિવાય એમને કોઈ ઇન્ટરેક્શન થયું નથી. અને એવા સમયે રામાનંદ સ્વામી કહે છે કે આ લોજ ગામે જે આવ્યા છે એ સાક્ષાત ભગવાન છે, નીલકંઠ બ્રહ્મચારી એ સાક્ષાત ભગવાન છે. અને પેલી આપણે વાત સાંભળી છે, હું તો ડુગડુગી વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા વ્યાના છું. મળ્યા હોય તો હજુ આપણે કંઈક માનીએ, મળ્યા જ નથી. એ રામાનંદ સ્વામીની કેટલી એક દિવ્ય એમની પોતાની પણ પ્રતિભા હશે. પણ રામાનંદ સ્વામીએ જયારે લાલજી સુથારને કહ્યું કે તમે ક્યાં ના ગયા, આને તમે સામાન્ય સમજો છો. પછીનો સંવાદ હરિલીલામૃત ગ્રંથમાં આવે છે. એ સંવાદ અત્યારે બધું હું વિગતથી નથી કહેતો, પણ એમાં એક વાત લાલજી સુથાર રામાનંદ સ્વામીને પૂછે છે, તમે બહુ મોટા છે એમ કહો છો, તો કેવા મોટા છે? મુક્તાનંદ સ્વામી જેવા મોટા, આનંદાનંદ સ્વામી જેવા મોટા, તમારા જેવા મોટા? પછી એ અવતારોના નામ લે છે. અને એમાં રામાનંદ સ્વામી પોતે જેની આરતી ઉતારતા હતા, રામાનંદ સ્વામી જેની ગળામાં કંઠી પહેરીને બેઠા હતા, રામાનંદ સ્વામી જેની ઉપાસના કરતા હતા, રામાનંદ સ્વામી જેનું ભજન કરતા હતા, એનું નામ લઈને રામાનંદ સ્વામી બોલે છે આ એના કરતા મોટા છે. એમ કહીને કહે છે આ છે અવતારના અવતારી, ઘણું શું કહીએ વિસ્તાર. રામાનંદ સ્વામી બોલે છે. એટલે તમે જેની પૂજા કરો છો એના કરતા મહાન તમે એમને કહો છો. આ રામાનંદ સ્વામી બોલે, હકીકત છે. હરિલીલામૃત ગ્રંથમાં નોંધાયેલો સંવાદ છે. કોઈ વ્યક્તિની શ્રદ્ધા ઓછી વધતી હોય તો કોઈ ન માને અલગ બાબત છે, પણ ઇતિહાસને તમે કેવી રીતે ખોટો કરી શકો? અને તે દિવસે લાલજી સુથાર લોજ ગામે ગયા, નીલકંઠ બ્રહ્મચારીના દર્શન કર્યા. થોડા સમયમાં રામાનંદ સ્વામી એમને ગાદી સોંપી. થોડા સમય પછી મહારાજ ભૂત જતા હતા, રસ્તામાં ભૌમિયા તરીકે લીધા અને મહારાજ એમને સાધુ બનાવી દીધા. આ એક બાબત ખરેખર ભલભલાને અંતરદ્રષ્ટિ કરાવે તેવી છે. એ તો ભૌમિયા તરીકે, એટલે આજે ગાઈડ કરી બોલીએ તો ગાઈડ કરી, કારણ કે એ જમાનામાં આપડા શું કહેવાય કે ગૂગલ નહોતું, ગાઈડ તરીકે કોઈ ભેગા. મહારાજનું કેવું કહેવાય આશ્ચર્ય કે સ્વામિનારાયણ ભગવાન અયોધ્યાથી માનસરોવર ગયા ગાઈડ વગર. મહારાજ બદ્રીનાથ થી કેદારનાથ ગયા હિમાલયના આડા રસ્તે ગાઈડ વગર. છેક હમણાં શ્રુતિ પ્રકાશ સ્વામી નવલખા પર્વત ની વાત કરી, છેક નવલખા પર્વત જે આવ્યા ગાઈડ વગર. અને ખાલી ભૂજ જવું હતું, મારે ગાઈડ જોઈએ. અને એમને ભેગા લીધા, તમે ભેગા ભૌમિયા તરીકે ચાલો. ભૌમિયા તરીકે લીધા. અને રસ્તામાં આધોઈ ગામમાં કીધું કે મહારાજ એમને ભૂખ લાગી છે, પછી પ્રસંગ લાંબો છે, હું શોર્ટકટ કરાવું છું. એમની પાસે ખાવાનું તો અપાવી દીધું, પાણી તો અપાવી દીધું, લાંબો પ્રસંગ છે. પણ આધોઈ ગામે મહારાજ કે ભૂખ લાગી છે. એટલે પેલા કેવું કે તો શું કરું મહારાજ? મહારાજ એ લાલજી સુથારને કહે છે કે આ ગામમાં તમે ભિક્ષા માંગી આવો. અરે મહારાજ
આ ગામમાં ન જાય ભિક્ષા માંગવા માટે. આ ગામ તો મને બધા ઓળખે કે કેમ કે આ ગામે મારું ફૂલે કોણ નીકળે છે. હું આ ગામનો જમાઈ છું. આ જમાઈ એક જબરદસ્ત ખરેખર મોટી બાબત છે. આમ આવો સીધો ચાલતો. અમે કોઈ વાડક જતા હતા ને, જોડી માગવા જતા હતા. એક યુવક અમારી સાથે ઉત્સાહથી દોડાદોડી કરી અને જે એમના દાન આપે એ કોથળામાં નાખાવે, આમ કરે ને તેમ કરે. એમ કરતા કરતા અમે એક ઘરે ગયા તો ઘરે પણ બેસી ગયો શાંતિ. પછી થોડી વાર મેં કીધું જા દાન લઈ આવ અંદરથી, ઘઉં ને ચોખા ને જ્યાં આપે લઈ આવ. તો આમ બેઠો. એટલે પછી પેલા જે ભાઈ હતા ને સ્વામી એ અમારા જમાય છે. એટલે મને બસ આ સસુરમાં પોતાનું કઈક અલગ માન રાખવાનો છે. અમને આવો અનુભવ નહીં એટલે ખબર ના પડે આવું કઈક હોય છે. તે દાદી સુધાર કે આ ગામમાં મારે ન જવાય. આ ગામમાં તો મને બધા ઓળખે, મારું ફૂલે કોણ નીકળેલું. અને આપણે જમાય છીએ ગામના. મહારાજ કે અમે તમને કોઈ ન ઓળખે તેવા કરી દઈએ તો કઈ વાંધો નથી. અને મહારાજ કબરી ખિસ્સામાં અસ્ત્રો રાખતા છે. ત્યાં ત્યાં મુંદી નાખ્યા. મહારાજ સર્વ કરતા મુંડન આવડતું હતું. તેમને મહારાજ ત્યાં મુંડન કરી આપ્યું, ભગવી અલ્ફી કરાવી દીધી, ભિક્ષાપત્ર આપી દીધું. અને ભિક્ષા માંગવા જતા હતા. મહારાજ કે સાંભળો, ક્યાં જશો ભિક્ષા માંગવા? એ તો ગમે ત્યાંથી માંગી લીધી, ગમે ત્યાંથી નહીં, તમારા સસરાના ઘરે જ જાઓ. એમના સસરાના ઘરે મોકલ્યા. અને એમના પત્ની તે સમયે પિયર આવ્યા હતા. એટલે પત્ની એમના બે નાના બાળકો સાથે, માધવજી કે કઈ નામ હતું, બે નાના બાળકો સાથે હતા. તો એના સાસુ આને પેલા ભિક્ષાની આલેખ લગાવી એટલે સાસુ ભિક્ષા આપવા માટે બહાર આવ્યા. અને જોઈ ગયા લે આ છે તો આપણો જ. એવા કપડા બી ગયા. એટલે કેવું આમ આઘાત લાગી જાય કે આપણા જમાઈ. એટલે અંદર જઈને એના નિષ્ફળાનંદ સ્વામીના પત્ની એટલે એમના દીકરી એટલે તું જા જલ્દી. અને પેલા બે ટેણિયા બાળકો પણ લઈને જા અને પાછો આવ્યા. અને કઈ વૈરાગ ચડી ગયો લાગે છે. એટલે પછી પત્ની આવ્યા અને સમજાવવા લાગ્યા કે જલ્દી પાછા આવો. અને આ બધા બે જણા છે અને આમાં તો જુઓ. એટલે પછી પેલો કે જો આ બાડો છે આમાં કઈ 500 નહીં છૂટે, ભેંસો તો 500 છૂટે, મને ભિક્ષા આપી દે. સ્વામિનારાયણ ભગવાન પાદરમાં ભૂખ્યા થયા છે, જલ્દી જમાડવા છે. મારું કલ્યાણ થઈ જાય, તારું કલ્યાણ થઈ જાય, વાત મૂકી દે, આપણો સંબંધ પૂરો થઈ જાય. આ નિષ્ફળ છે. એને શું સ્વામિનારાયણ ભગવાન માન્યું હશે કે ભગવાન કપડા પહેરી તાત્કાલિક બેસી ગયા? આ બહુ અઘરી બાબત છે. ને ખરેખર સ્વામિનારાયણ ભગવાનના પરમ પુરુષોત્તમ નાની પ્રતીતિ ન હોય તો ન બેસે ભગવાન કપડા પહેરીને. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાન તો કે અમે અમારી જાતે જતા રહીશું, તમે હવે નહીં રોકાવો. એટલે મરવા માટે તમે મને અહીં કેમ જાઓ છો? મહારાજ કે ના, તમે અહીં બેસીને યમદંડ કાવ્ય અહીંયા જ બેસો. એટલે સસરાના ગામમાં મહારાજ કે ના, અહીંયા બેસીને તમે કાવ્ય. પછી મહારાજ તો આવતા જ ગયા પાછા. આ એક પ્રોજેક્ટ લઈને જ આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન તો નીકળી ગયા. ત્યાં જઈને નિષ્ફળ સ્વામી જિંદગીમાં કાવ્ય લખ્યું નહોતું, જિંદગીમાં હાથમાં કલમ લીધી નહોતી, કારણ કે એ તો મિસ્ત્રી હતા. પણ કલમ લીધી, જમદંડ કાવ્ય લખ્યું. અને આજે આપણે ભક્ત ચિંતામણી વાંચીએ, એના કીર્તનો વાંચીએ. એ નિષ્કુળાનંદ સ્વામીનો ઇન્ટરવ્યુ દલપતરામ કવિએ લીધો. ફોર્બ્સ એક અમેરિકાનો બ્રિટિશ અમદાવાદમાં એ ઓફિસર હતો, કિલ્લો ફોર્બ્સ, એને ફાર્બસ કહેતો હતો. એ ફાર્બસ સાથે દલપતરામે એક બુદ્ધિ પ્રકાશ મેગેઝિન પ્રકાશિત કરેલું. એમાં નાનાલાલ એનો ઉલ્લેખ કરે છે. દલપતરામે નિષ્કુળાનંદ સ્વામીનો ઇન્ટરવ્યુ લીધેલો. એમાં નિષ્કુળાનંદ સ્વામીને દલપતરામે પૂછેલું કે તમે આ ભગવા કપડા કઈ બેસી ગયા, આટલા સદગૃસ્ત, મોટા સદગૃસ્ત. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એને જે વાતો કરી છે કે સહજાનંદ સ્વામી મહારાજ લેશું એ આ ભાગ્ય જાગ્યારે આજે જાણવામાં જે છેલ્લી પંક્તિ છે ને, વાગી ગયો જીતનો ડંકો. એ શું એટલે જીત શું થતી હશે? અરે લોકો મારતા હતા, લોકો રંજાડતા હતા, પણ ત્યારે કીર્તન લખતા હતા, ભાગ્ય જાગે આજ જાણવા થયા કોટી કલ્યાણ, એક કલ્યાણનું ક્યાં રહ્યું? પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. કોઈ કે એને કહ્યું હશે તો એને કેવા જવાબો આપ્યા નિષ્કુળાનંદ સ્વામીએ. તો દલપતરામે નિષ્કુળાનંદ સ્વામી પાસેથી આ બધી વિગતો નોંધી અને લખ્યું કે લોકો મારતા હતા, પણ દ્રઢ પ્રતીતિ હતી કે સહજાનંદ સ્વામી સાચા પરમાત્મા છે, આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એના ગજા ગઢવીની વાત, ગજા ગઢવી એ
મૂળ તો સાધુ થયા હતા પૂર્ણાનંદ સ્વામીના હતા. એને કઈ સત્સંગમાં ખોટું લાગ્યું એટલે પાછા ગૃહસ્થાશ્રમમાં જતા રહે. એ પોરબંદર ગયા અને પોરબંદરમાં ત્યાંના મહારાજા અને મહારાણી બધા બેઠા હશે અને ત્યાં ગજા ગઢવીને કહ્યું કે કીર્તન ગાઓ. ગજા ગઢવીએ કીર્તન ગાયું કે સહજાનંદ સ્વામી રે ન પ્રગટતા આ સમય પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર. સહજાનંદ સ્વામી રે ન પ્રગટતા આ સમય રે. એ વખતે કબા ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધી ત્યાં દીવાન પોરબંદરમાં એ ત્યાં હાજર હતા. એ ઉભા થઈને કે છે ભર સભામાં કે ગઢવી તમે આમ કહો છો સહજાનંદ સ્વામીને ન પ્રગટ આ સમયે તો શું સ્વામિનારાયણ ભગવાન નહોતા થયા પેલા કોઈની મુક્તિ નહોતી થઈ? મને ખબર નથી પણ મને અનુભવ છે કે સહજાનંદ સ્વામી સિવાય કોઈની મુક્તિ ન થાય. આ એ સહજાનંદ સ્વામી સાક્ષાત પરમાત્મા. એમને કરમચંદ ગાંધીને ત્યાં ચેલેન્જ કરી. પૂર્ણાનંદ સ્વામી ગજા ગઢવી તરીકે ત્યાં એમની સામે ઉભા રહ્યા હતા પણ એટલા બધા કેફથી સળગાતા હતા કે સ્વામિનારાયણ ભગવાન એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. આ 3000 સાધુઓ ઉઠા થઈને બેઠા હશે. નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનોમાં આમાં જે પેલી વાત આવે છે કે શીદને રહીએ રે કંગાલ સંતો શીદને રહીએ કંગાલ. જ્યારે મળ્યો મહામોટો માલ અને એમાં એમણે જે એક વાત લખી અમલ સહિત વાતો ચલી માની મનમાની હાલ. આપણે કોઈ દિવસ વિચારતા નથી મને સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન પ્રાપ્ત થયા છે એટલે અંદરથી કેફ આવતો નથી, અંદરથી ઉત્સાહ આવતો નથી. અને જે વાતની આપણને નથી બાબત મળી, જેનો લાભ નથી થયો, એની ખોટ આપણને હંમેશા સાલ્યા કરે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત કથામાં એમની એક બહુ પ્રિય વાત કરતા. એમણે ઘણી વખત એ વાત કરેલી કે આપણને આજે લાભ પ્રાપ્ત થયો છે, સાક્ષાત ભગવાન પ્રાપ્ત થયા છે સહજાનંદ સ્વામી મહારાજ, એ છે આપણી ભેગા પણ આપણને પ્રતીતિ નથી થતી. એના કારણે જીવનમાં જે નાની નાની ખોટ રહ્યા કરે છે ને એનો વસવસો મળતો. સ્વામી શ્રી ઉદાહરણ આપતા કે તમારા ખિસ્સાની અંદર કોઈકે 1 કરોડ રૂપિયા મૂક્યા હોય અને એ 1 કરોડ રૂપિયા ખિસ્સામાં લઈને તમે ઘરે જતા હો અને એમાંથી 1 નયો પૈસો, સ્વામી ક્યારેક 1 રૂપિયો બોલતા ક્યારેક નયો પૈસો, 1 નયો પૈસો ખિસ્સામાં કાણું રહી ગયું અને નીચે પડી ગયો. ખિસ્સામાં કાણું રહી ગયું અને નીચે પડી ગયો. તમે ખિસ્સામાંથી બધા રૂપિયા કાઢ્યા, ગણ્યા, સરવાળો કર્યો તો 99,99,999 અને 99 પૈસા થયા. પણ 1 પૈસો ખૂટ્યો. આ 1 પૈસો ખૂટ્યો અને રોવા બેઠા, માથું પછાડવા બેઠા. અરે રે મારો 1 પૈસો પડી ગયો, મારો 1 પૈસો પડી ગયો. તો આજુબાજુ લોકો કહે અરે મૂર્ખ, તારી પાસે 99,99,999 અને 99 પૈસા છે તો 1 પૈસા માટે શું કામ રોડે છે? શા માટે આટલા બધા માથા પછાડે છે? એમ લોકો આપણને કે, લોકો આપણને મૂર્ખ કે, કોઈ ગાંડો કે. એક્ઝેક્ટલી એવું છે. આપણને સ્વામિનારાયણ ભગવાન પ્રાપ્ત થયા છે એ 99,99,999 પૈસા છે ને આપણી જેટલી ખોટ છે 1 પૈસા વિશે. 1 પૈસો આ તુલના મહંત સ્વામી મહારાજ જયારે સમજાવતા ત્યારે એટલી બધી પ્રતીતિ સાથે સમજાવતા પણ આપણી પાસે આ બુદ્ધિની બેન્ડવિડ્થ બહુ મર્યાદિત હોય છે. જાજુ ન સમજાય, માપનું સમજાય. એટલે આપણે આવા ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે કે આ કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે. ભગવાન સ્વામિનારાયણ મળ્યા તો આપણે વાત તો એ કરતા હતા કે આ કોઈ બનાવી બેઠેલા ભગવાન નથી. કોઈ કે સહજાનંદ સ્વામી આરતી બનાવી દીધી, ઓકે ચાલુ હાલો ચાલુ ડિંડલ, એવું નથી. તમે 500 પરમહંસોના આખ્યાનો કે આપણા બધા ભક્તોના આખ્યાનો એ બધા તમે વાંચો તો આપણે હલી છીએ. એટલે હું હમણાં એક વાત કરતો હતો ને આપણે બીજી વાતે ચડી ગયા. પણ આ પરમહંસોના કીર્તનોનો નિત્ય અભ્યાસ કરવાનો છે. બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, નિત્યાનંદ, નિત્યાનંદ સ્વામી તો શાસ્ત્રો લખતા હતા. એ કાવ્ય નહોતા લખતા પણ એમના શ્લોક, એમના કીર્તનો, એમના શાસ્ત્રો, એ બધાનો આપણે થોડો અભ્યાસ કરતા રહીએ. અરે કમસે કમ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં જેટલું આપ્યું છે ને એનો પણ વારે વારે અભ્યાસ કરીએ ને તો આપણે ડોલી છીએ.
હું વાતે કરું છું, આપણને જે મળ્યું છે એનો વિચાર કરતા નથી, અને નથી મળ્યું એના બદલા. તો આ સ્વામિનારાયણ ભગવાન પ્રાપ્ત થયા એ સાચી બાબત છે. એ સાચો સત્સંગનો એક સાચામાં સાચો આપણને લાભ પ્રાપ્ત થયો છે. એવી બીજી વાત અગત્યની છે, આપણને ગુરુ પ્રાપ્ત થયા છે, સાચા ગુરુ પ્રાપ્ત થયા છે. આ વાતની પ્રતીતિ નિરંતર કર્યા જ કરવી પડે. જે વસ્તુ સરળતાથી મળે છે એનો આપણને જરા મહિમા નથી હોતો. આ મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ આપણને સરળતાથી મળ્યા છે, અને એ છે સરળ, એ સાવ સરળ છે, એટલે આપણને મહિમા નથી. પણ જેને તપ કર્યા, સાધના વ્રત ઇત્યાદિ કર્યા, એને એ સાધના વ્રત તપ કર્યા પછી કોઈ પ્રાપ્તિ થઈ હોય તો કેટલો બિચારો કૂદતો હોય. તમે જો દુનિયામાં લોકોએ સાચા ગુરુ મેળવવા માટે કેટલી સાધનાઓ કરી છે, અને તો પણ સાધનાઓ કરીને મરી ગયા કે સાચા ગુરુ સુધી પહોંચી શક્યા નહીં. એવા લોકોના અનુભવો છે. જ્યારે આપણે ખરેખર આજે છાતી ઠોકીને કહી શકીએ કે દુનિયામાં જેટલા સતશાસ્ત્રો છે, સતશાસ્ત્રોમાં જેટલા સાચા સંતના લક્ષણો લખ્યા છે, એ બધા જ લક્ષણો એનું એક સરનામું અત્યારે મહંત સ્વામી મહારાજ છે. આપણને કોઈ શંકા નથી, લેશ માત્ર તનિક પણ કોઈ બનાવટ નથી, કોઈ ઊભું કરેલું આ પંથ નથી. તમે મહંત સ્વામી મહારાજની આંખો જુઓ, કેટલી નિર્મળ, કેટલી પવિત્ર. 2016 13મી ઓગસ્ટે પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન થયા. એ 13મી ઓગસ્ટે અંતર્ધાન થયા, તે દિવસે લેટર પબ્લિશ થયો પ્રમુખ સ્વામી મહારાજનો. મહંત સ્વામી મહારાજને તો જાણ હતી, 2-4 મોટા સંતોને જાણ હતી, બાકી સમગ્ર સત્સંગ સમુદાય અને વિશ્વને બધાને એ પત્ર દ્વારા જાણ થઈ. હવે એ પત્ર પ્રકાશિત થયો એ દિવસે મહંત સ્વામીની આંખો, એમની આંખોનો ભાવ, એમનો વ્યવહાર એક તનિક પણ બદલાયો નથી. ત્યાર પછી એમનો વ્યવહાર, બોલવું, ચાલવું, કોઈ ક્યાંય એક રંગી ભાર પણ બદલાયો નથી. બાકી તમે જુઓ, આજે મને તમે મંત્રી બનાવો તો મારા કાલના તેવર બદલાઈ જાય. માણસ ન જીવી શકે, સામાન્ય માણસમાં મોટાઈનો સ્વાભાવિક ભાર આવી જ જાય. એ દુનિયાનો ક્રમ છે, એમાં કોઈ માણસ પાપ કરે છે એવું આપણે નથી કહેવા માંગતા. એ સ્વાભાવિક છે, પ્રકૃતિમાં હોય છે, પણ એ પ્રકૃતિ પર છે એ મહંત સ્વામી મહારાજ છે. એમાં નથી દેખાતું ક્યાંય અહંકાર, એમની આંખોમાં ખુદ અહંકાર નથી દેખાતો. અરે આ અબુધાબીનું મંદિર પ્રતિષ્ઠા ચાલે, અને એ સમયે આ સ્વયંસેવકોની યાદ થઈને કાગળ લખે. કેટલા નાના નાના માણસની દરકાર હશે, નહીતર માણસને આમ છાતી ફાટું જાય. અબુધાબીમાં આવું મંદિર, અને એના પ્રતિષ્ઠા સર્જક તરીકે પોતે એમ જયારે ઉભરતા હોય ત્યારે તમે નરેન્દ્રભાઈ મોદી ત્યાં આવ્યા તો તમે સ્વામી બાપાના મોઢા પર કેમ જુઓ, કેટલી નમ્રતા. આ ઓબીસીનું અક્ષરધામનું ઉદઘાટન થયું, તમે જુઓ કેટલી નમ્રતા. એ ઉદઘાટન થયું ત્યારે મહંત સ્વામી મહારાજે બધાને કાગળ લખ્યો કે ભાઈ બધા ત્યાં સમાઈ શકશે નહીં, પણ મારે તમારા બધાની આરતી ઉતારવી છે. જન્મદિવસ મહંત સ્વામી મહારાજનો, બર્થડે સેલિબ્રેશન એમનું, એમના બર્થડે સેલિબ્રેશન એ આરતી આપણી ઉતારે. એટલે આ કેવો ન્યાય! પણ કેટલી બધી અંતરમાં નિર્માનિતા હશે. લેશ માત્ર પણ હું ભાવ ન હોય તો આ શક્ય બને. અને આવા રબીસબીલના અક્ષરધામનું હું તો કહું છું, 1000 વર્ષ પહેલા કંબોડિયામાં ભારતની બહાર આવું મંદિર બન્યું હતું. આ 1000 વર્ષ પછી આ પ્રમુખ સ્વામી મહારાજ સંકલ્પ મહંત સ્વામી 1000 વર્ષના કાળમાં કઈ આવું બન્યું નથી. તો માણસની છાતી કેટલી છાતીમાં કેવો અંતરામ, કેમ માણસ આમ ગાંડો થઈ ગયો, રોકડ થઈ ગયો હોય. સ્વામી બાપાના ચહેરા ઉપર લેશ માત્ર આ સંતત્વ છે, આ ખરા અર્થમાં સંતત્વ છે. મુક્તાનંદ સ્વામી એક વાત લખી છે કે પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી ખૂબ ચાલે છે. હું ટળીએ હરી ઢુકડા તે ટળાયતા છે. ભગવાન આની નજીક છે અથવા ભગવાન આના સાક્ષાત રહ્યા છે એની કસોટીના
બીજા કઈ માપદંડ નથી હોતા કે તમે લોટ ઉડાડો ને સોનું થઈ જાય. એની પાછળ ગોળ ગોળ ચક્કર ફરતું હોય, પાછળ હેલોજન મૂક્યા હોય, એવું કઈ ન હોય. પણ હું ભાવ છે એ નથી તો મુક્તાનંદ સ્વામી સર્ટિફિકેટ આપી દઉં, હું ટળીએ હરી ઢુકડા તે ટળાય દાસે રે, આ દાસનો ભાવ. આમાં હું નથી મહાન સ્વામી મહારાજમાં, એટલે આપણને અનુભવ થાય ત્યાં સાચા સ્વામી ભગવાનને ખરીદી. આવા સાચા સંતની પ્રાપ્તિ થઈ. આ પ્રાપ્તિનો મહિમા શું? અરે ભાઈ, આપણે એક સારા વેવાય મળ્યા હોય તો કેટલો આનંદ કરતા હોય. બરોબર, અમારે તો હોતા નથી વેવાય, પણ એક વખત પ્રમુખ સ્વામી મહારાજ એટલે આમ શિકાગોમાં હતા, અને શિકાગોમાં અમારી પ્રકાશભાઈ કરીને યુવક છે, એને બાપાને મળ્યા ત્યારે બાપાને પૂછ્યું, એ છે ને અળ અને ર બોલે, અને ર ને અળ બોલે, ભાઈને બોલવામાં ઉચ્ચારમાં તકલીફ પડે. એટલે એને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે બાપા કેમ છે, બધું બરાબર છે? બોલવામાં જરા છૂટછાટ વાળો યુવક. બાપા કેમ છે, બરાબર છે બધું? બાપા કે હા બરાબર છે. કે તમારા તબિયત પાણી સારા? એટલે બાપા કે હા સારા. એટલે પછી બાપા કે તારે? કે સ્વામી તમારા સારા એટલે મારા સારા. બાપા કે બરાબર, તારે સારા હોય મારા સારા હોય, એમાં થોડા સારા હોય. એટલે બાપા પ્રમુખ સાહેબ તો કટાક્ષ કરતા હતા. પણ કહેવાનું આ છે કે આપણે એક સારા વેવાય મળે ને એનો કેટલો કેફ હોય છે, કે અમને એક સારા વેવાય મળે. સંત સ્વામી ઘણું જૂનું ઉદાહરણ આપતા કે જૂના જમાનામાં સુરત એની ગંદકી માટે વિખ્યાત હતું. એટલે એ સમય પેલા કેસેટ સંડાસ આવતા હતા. કેસેટ સંડાસ પાછળ એક્સ્ટ્રા વ્યવસ્થા હોય, દવા બદલી હોય. તે એ જાજરા સાફ કરવાનો કોન્ટ્રાક્ટ હોય, એ જેને જાજરા સાફ કરવાનો કોન્ટ્રાક્ટ ને એવા લોકો ભેગા થયા હતા. તો એ લોકો વાત કરતા હતા, પેલો કે તમારા વેવાય ચો રહેશે? તો કે અમારા વેવાય સુરત રહેશે. એમ? સુરતમાં? અરે કે એને 50 જાજરા સાફ કરવાનો કોન્ટ્રાક્ટ છે. એનો કે અમારા વેવાય એટલા મોટા 50 જાજરા સાફ. વાંધો નહીં, આનો કેક રાખવાની આપણે કઈ ના નથી પાડતા, રાખવી. પણ એના કરતા અગત્યની બાબત એ છે એક સારા સંત પ્રાપ્ત થયા છે. આનો કેફ, આનો વિચાર, આ લાભ આપણને પ્રાપ્ત થયો છે, આપણે કરતા નથી. ખરેખર આપણા પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, અને એના કાર્યક્રમોમાં આપણે જોડાઈએ છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજ એના 75 ગુણોની આ આપણે ઉજવણી કરીશું. 75 એની પ્રમુખ વર્ણીના 75 વર્ષ નિમિત્તે. પણ આ 75 ગુણો તમે મહંત સ્વામી મહારાજમાં ગણો, પ્રમુખ સ્વામી મહારાજમાં ગણો, અને એની તુલના કરવા તો આપણને એમ લાગે કે આ શું આપણે કરીએ છીએ. આમાં તો અનંત ગુણ છે, અને ગુણોના વૈભવી છે, ગુણોના સમ્રાટ છે, પણ દેખાડતા નથી, કારણ કે અહમ શૂન્ય પુરુષ. તો આવા સંતની પ્રાપ્તિનું મનન સતત કર્યા કરવું પડે. આ લાભ એટલો મોટો થયો છે. એટલે શાસ્ત્રીજી મહારાજે જે પત્ર લખ્યો હતો, એ પત્રની અંદર શાસ્ત્રીજી મહારાજે 13 મુદ્દા લખીને આફ્રિકાના સત્સંગ મંડળને લખ્યું હતું કે આ તમને કેટલો મોટો લાભ થયો છે. આજે લાભ પંચમી છે, એટલે મને યોગીજી મહારાજનો એક પત્ર યાદ આવ્યો. યોગીજી મહારાજના એક પત્રની છેલ્લી વાત કરીને આપણે વાત પૂરી કરીએ. યોગીજી મહારાજે 1964માં મુંબઈના સંત મંડળને સંબોધીને એક પત્ર લખ્યો કે લાભ પાંચમી, અને એમાં યોગીજી મહારાજે કહ્યું હતું કે આપણને કેટલા લાભ પ્રાપ્ત થયા છે. હવે એમને જે લાભ એકડો બગડો એમ ક્રમ લખીને લખેલા, એ લાભ જરા વાંચું છું. આજે લાભ પંચમીનો દિવસ છે, તો એ પત્રની સ્મૃતિ કરી યોગી મહારાજ લખીએ છે કે આપણે, પહેલો મુદ્દો એકડો, આપણે સર્વ હરિભક્તોમાં નિર્દોષ બુદ્ધિ તે લાભ. અને આપણે લાભ ગણતા જ નથી, આપણે ઓફિસિયલ લાભ ગણતા. યોગી બાપા લખે. લાભ નંબર 2, સુરત ભાવને એકતાપણું કરવું તે લાભ. લાભ નંબર 3, આપણે સ્વામી શાસ્ત્રીજી મહારાજ મળ્યા છે તેની સંસ્થાને શોભાડવી ને બળતો ન લાગે તે લાભ. 4, આપણે છેલ્લો જન્મ કરીને ભગતજી મહારાજ જેવી સ્થિતિ કરી તે લાભ. આ યોગી બાપા લાભ જાતે લખે છે પત્રમાં, તે લાભ. પછી આપણે માન અપમાન સહન કરવું તે લાભ. એટલે આમાં શું લાભ?
માન અપમાન સહન કરવું તે લાભ. હવે આપણે જયારે નિંદો વિચાર કરીએ ત્યારે સમજાય કે આપણો આનંદ ખંડિત રહે છે ને માન અપમાનમાં, એ લાભ છે. યોગી બાપા આગળ લખે છે સુખ દુઃખ સહન કરવું તે લાભ. પછી લખે છે સદાય ભગવાન અને સંત મળ્યા તેમનો કેફ રાખવો તે લાભ. પછી લખે છે ભણવામાં હોશિયાર થવું, આળસ પ્રમાદ છોડવા તે લાભ. પછી લખે છે કે ગધડા છેલ્લાનું 8મું વચન વાંચીને સદાય સુખ્યા રહેવું તે લાભ. આ કલમ અમે લખી છે તે લાભદાયક છે, તે વાંચીને જીવમાં ઉતારવી, મનન કરીને યાદી રાખવી, બેસતા વર્ષનો લાભ પાચમનો અમે આશીર્વાદ લખેલ છે. આ યોગી મહારાજે લાભની વ્યાખ્યા કરાવી. આપણે આ દિશામાં તો વિચાર જ કરતા નથી. આપણા લાભ માત્ર ને માત્ર ભૌતિક લાભ છે. આપણા લાભ માત્ર ને માત્ર આર્થિક બાબતો સાથે સંકળાયેલા લાભ છે. આપણા લાભ એ માત્ર એ આપણી રોજિંદી જીવનની જરૂરિયાતો સાથે સંકળાયેલી બાબતોના જ લાભ છે. આ આધ્યાત્મિક લાભ એ દિશા કદાચ આપણને વિચારવામાં પણ નથી આવતી. તો આજે લાભ પંચમીના દિવસે લાભ પંચમી નિરંતર લાભ બની રહે એ આ યોગી બાપા આપણને દિશા ચીંધે છે. એક વાક્યમાં કહીએ તો મહંત સ્વામી મહારાજે આપણને કહ્યું એ પ્રાપ્તિને પ્રતીતિમાં, ફરીથી બોલો, પ્રતીતિમાં પરિવર્તિત કરવી. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે ઉપર છે તે દેખાતું નથી અને સામે દેખાય છે કે આટલો પ્રોબ્લેમ છે અને આ મગજની આટલી જ જગ્યાએ ગાંઠ છે, અહીંયા પ્રોબ્લેમ છે, જગ્યા આટલી જ છે. આ આટલી ચાવી ફેરવી નાખીએ તો આનંદ આનંદ ને આનંદ, તો લાભ લાભ ને લાભ, તો સુખ સુખ ને સુખ. આપણે ઘણી વખત પેલા દરવાજામાં લાભ અને શુભ લખતા હતા. એ લાભ અને શુભ લખીએ તો ભલે, ન લખીએ તો કઈ વાંધો નહીં. અહીંયા લાભ અને શુભ હૃદયમાં લખી નાખીએ કે મારા જેવો કોઈ ધન્ય ભાગ્યશાળી નથી, મારા જેવો કોઈ કૃતાર્થ નથી, મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી. કારણ કે મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા, જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, અક્ષર બ્રહ્મના પણ અધિપતિ છે, અક્ષરધામના અધિપતિ છે. અને આ જે મૂક્યા પછી મારે સ્વામિનારાયણ ભગવાનની સમીપમાં રહેવાનું છે. અત્યારે મારી સાથે છે, પછી પણ મારી સાથે છે. એવા ને એવા મને ગુરુ મહંત સ્વામી મહારાજ મળ્યા છે, જેમાં સ્વામિનારાયણ ભગવાન પ્રકટ બિરાજે છે. સ્વામિનારાયણ ભગવાનની કોઈ કલ્પના નથી. સ્વામિનારાયણ ભગવાન એ કોઈ એક જૂની વાત નથી. સ્વામિનારાયણ ભગવાન આજે પ્રગટ છે. મહંત સ્વામી મહારાજના ખોળિયામાં રહીને મારા પર કૃપા દ્રષ્ટિ કરે છે. મહંત સ્વામી મહારાજના ખોળિયામાં રહીને મારી વાત સાંભળે છે. મહંત સ્વામી મહારાજના ખોળિયામાં રહીને મારો ભાવ અંગીકાર કરે છે. મહંત સ્વામી મહારાજના ખોળિયામાં રહીને મને ધન્ય કરી રહ્યા છે. અને આપણે શ્લોક બોલીએ છીએ ને, ધન્યોસ્મિ સ્વામિનારાયણાશ્રયા અક્ષર બ્રહ્મ ગુરુ યોગેન ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ. મારા બધા જ કામ પતી ગયા છે. મારી જિંદગીની કોઈ કામનાઓ બાકી નથી. કારણ મને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ મળ્યા છે. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ મળ્યા, આનંદ અંતર છાયો રહ્યો સ્વામિનારાયણ ભગવાન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.